અરવલ્લી મામલે સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા પર મૂક્યો સ્ટે। સીજીઆઈની બેન્ચે નવી સમિતિની રચના કરવાનો આપ્યો આદેશ। કહ્યું, સમિતિના અહેવાલ અને કોર્ટના ચુકાદાનું કરવામાં આવ્યું અર્થઘટન। ગુજરાત સહિત 4 રાજ્યો પાસેથી માંગ્યો જવાબ। 21મી જાન્યુઆરી સુધી ખાણકામ પર રહેશે પ્રતિબંધ। કોબા ખાતે ભાજપના કાર્યાલય કમલમમાં બેઠકોનો ધમધમાટ। પ્રદેશ ભાજપ પ્રમુખ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ટીમના નવા હોદ્દેદારોને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે આપ્યું માર્ગદર્શન। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે વિવિધ રણનીતિઓ પર પણ થઈ ચર્ચા। વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય મામલે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય। રાજ્યની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં દર 100 વિદ્યાર્થીઓએ કાઉન્સિલર રાખવો ફરજિયાત। વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ અને આપઘાતના કિસ્સાઓને ધ્યાનમાં લઈ નવા દિશા નિર્દેશ જાહેર। ખરાબ વાતાવરણ અને ધુમ્મસમાં ટ્રેનો સુરક્ષિત રીતે દોડી શકશે। વડોદરાના બાજવાથી અમદાવાદ વચ્ચે દેશની અત્યાધુનિક કવચ 4.0 સિસ્ટમનો પ્રારંભ। પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર આ પ્રણાલી કાર્યરત। 96 કિલોમીટરના આ રેલવે લાઇન પર હવે અકસ્માત થવાની શક્યતા નહિવત। નૌસેનાનું એન્જિન રહિત જહાજ આઈએનએસ કૌંડિન્ય પોરબંદર ખાતેથી ઓમાન જવા રવાના। અજંતા ગુફાઓમાં જોવા મળેલા 5મી સદીના જહાજોના ચિત્રોમાંથી પ્રેરણા લઈ પારંપરિક રીતે બનાવાયું છે આ જહાજ। કૌંડિન્ય જહાજ પૌરાણિક ઇતિહાસ, શાનદાર કારીગરી અને આધુનિક નૌસેના કૌશલ્યનું અનોખું ઉદાહરણ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અસમની મુલાકાતે। ધાર્મિક, સાંસ્કૃતિક અને સુરક્ષા સંબંધી મહત્વના પ્રકલ્પોનું કર્યું ઉદ્ઘાટન। ઘૂસણખોરી વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું, દેશમાં ગેરકાયદેસર રીતે થતી ઘૂસણખોરી પર કસાશે લગામ। 31મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વે ગુજરાત પોલીસ સતર્ક। નર્મદાની સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર પોલીસની સઘન તપાસ અને પેટ્રોલિંગ। રાજ્યના 4 જિલ્લાઓમાં શરતોને આધીન ઉજવણી માટે અપાઈ મંજૂરી। અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા પોલીસ સાદા ડ્રેસમાં વિવિધ સ્થળોએ રહેશે તૈનાત। સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેર બજારમાં જોવા મળ્યું દબાણ। સેન્સેક્સમાં 345 આંકનો ઘટાડો। નિફ્ટી 26,000ની સપાટીથી નીચે બંધ। આઈટી રિયલ્ટી શેર્સમાં વેચવાલી। સોના ચાંદીમાં તોફાની તેજી। ડોલર સામે રૂપિયો 12 પૈસા નબળો। દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ધુમ્મસનું છવાયું સામ્રાજ્ય। ઉત્તર પ્રદેશમાં શીત લહેરના કારણે 1 જાન્યુઆરી સુધી 12મા ધોરણ સુધીની શાળાઓ બંધ। તો રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું।